મમ્મી, તમે ચારધામની જાત્રાએ જાવ છો ને તો હું તમારા માટે જો પર્સ લાવી, આ લઈને જજો હો ને. અને એક કામ કરું, તમારા માટે સરસ મજાની આદુવાળી ચા બનાવી લાવ. પહેલા હું શું તમારા માટે પાણી લઈને આવું. અરે શું થયું ખબર ના પડી મને કઈ. આમ તો તું રોજ આમ મોઢું ફૂલાઈને રહેતી હોય છે અને આજે તું મમ્મી માટે દોડી દોડીને ખુશ થઈને પાણી લાવું, ચા લાવું છે શું? અચ્છા બોલ. અરે તમને ખબર તો છે, મમ્મી ચારધામની જાત્રા જાય છે 2 મહિના માટે. એટલે હવે 2 મહિના માટે છે ને શાંતિ, ઘરમાં કચકચ કે બકબક જ નહીં. અને આ 2 મહિના આ ઘરમાં મારો જ રાજ ચાલશે. હું આ ઘરની માલકીન. હું બહાર જઉં છું, આખા ઘરનું ખ્યાલ રાખજે. અને કચરા પોતું વાસણ લુગડા બધું પડ્યું છે ને એ બધું ટાઈમસર કરી દેજે. અને મારા છોકરાને ટાઈમે ખાવા આપજે. હા, હું જઉં છું. હે બેટા, હે. આ શું? અવાજ નીચો. હવે 24 કલાક માટે આ ઘરની માલકીન હું છું. હું કહું ને એમ જ થશે. આ ઘરમાં કચરા પોતા વાસણ કપડા બધા તમે કરશો. અને હા, જાઓ મારા માટે જઈને ફર્સ્ટ ક્લાસ આદુવાળી ચા બનાવી લાવો, નકર તમારી ખેર નથી. હા, મને ખબર હતી કે હું જાય ને એટલે તું આવું જ કરે મારા છોકરાના. એટલે જ હું પાછી આવી. ના મમ્મી, આ મારા છોકરાને આવી રીતે બોલી બોલી વધી વધીને જ દુબળો પાડ્યો છે. અને તું જાડી થતી થતી જશે. ના મમ્મી. હે ના મમ્મી, ના મમ્મી. ઉઠ, કામ કર. આવું ઠુંકા મારીને કચરો વાળે છે. ફટાફટ વાર ના વાર, જલ્દી. હા મમ્મી. હજી રસોડામાં વાસણે પડ્યો છે, વાસણે ઘસવાનો છે હજી તો. હે ભગવાન, મેં તો તમારી જોડે મારી જોડે રીલ બનાવે ને એવી સાસુ માંગી હતી. આ ઝઘડાવાળી સાસુ ક્યાં હતી? બીજી કોઈ સ્કીમ છે આ સાસુ બદલી શકાય એવી? શું ચાંદની બરબર કરે છે? જવા છે યાર. અરે શું થયું મમ્મી, શું થયું? બેટા ઉપર ચડતી કબડ સાફ કરવાનું તે પડી, તે વાગ્યું બહુ જવાનું. હારું, ઉભી થા. અરે ના, શું ઊભી થવું, ઊભું નહીં થતું. આ કોક ભાગી ગયું હોય એવું જ લાગે છે. ફ્રેક્ચર બેક્ચર ક્યાંથી મમ્મી ફ્રેક્ચર? અરે અહીંથી છે આ બધા ને. મમ્મી, તમે જે ઈચ્છતા હતા ને એ થયું. શું થયું? આપણે માર્કેટમાં છે ને એક દુકાન ઉપર એવું છે કે એક સાડી ઉપર 2 સાડી ફ્રી. હે, હા મળે છે. એવું છે? ચલો. એ મજનુ, આ કબડ સાફ કરી નાખજે. અમે આવીએ છીએ. વહુ, હા છે ને એક હાડી પર 2 હાડી ફ્રી છે ને, તો 2 હાડી મને આપી દેજે અને એક હાડી તું લેજે. હા હા હા, ચાલ. લો 10,000 રૂપિયા મારી જોડે આજ છે, તમારે રાખવા હોય તો રાખો. આ 10,000 રૂપિયાથી કશું ના થાય. મારે 2 લાખ રૂપિયા જો બુલેટ લાવવાનું છે, બુલેટ. ખોટા નાટક કરશો નહીં. મારી જોડે બીજા કોઈ જ પૈસા નથી. આ જ પૈસા છે. તમારે જોઈતા હોય તો રાખો, નકર હું લઈ લઈશ. મારે બુલેટ લાવવું છે, બુલેટ. પેલો હાર છે ને એ હાર અંદર પડે કોઈ કોમનો નહીં. તું હાલ લાય. મારે 2 લાખ રૂપિયા જો બુલેટ લાવવું છે, બુલેટ. મારી જોડે કોઈ જ હાર નથી. આપી દે ને બેટા. તારા હાર જરૂર છે, તાર પતિ જરૂર છે. મારે તો હારની કોઈ જ જરૂર નહીં. સારું, ચલો લોકરની ચાવી લાવો. ચાલો કરી ચોકરી ચાવી. એમને તમારો જે અંદર હાર પડ્યો છે ને 2.5 લાખનો, એ જ હાર જોઈએ છે. બુલેટ.
હવે તો આ પૈસા નહીં મળે 10,000. વહુ ઠંડી બહુ પડે છે એટલે પોતું ના કરે. ચાલશે પોતું કર્યા કર. તે હમણાં જ કચરો વાળ્યો છે ને, રવા દે. સારું મમ્મી. મમ્મી ખાવામાં શું બનાવવા છે? વહુ ઠંડી બહુ પડે છે, ઉભા ઉભા રોટલી ચો કરે, એના કરતી ખીચડી બનાવી દે. મમ્મી બધા ખાઈ લેશે ખીચડી? ના ના ખવાય, તું ગરમ ગરમ ખીચડી બનાવી દે, ખાઈ લેશે બધો. સારું મમ્મી. વહુ ગરમ ગરમ ચા પીએ, હું બનાવી લાવું. અરે મમ્મી તમે કેમ બનાવશો? હું બનાવી લાવું છું. વહુ રોજ તો તું ચા બનાવે છે, આજ મારા હાથની ચા પી. સારું મમ્મી. શું સારું? ઉભી થા, ચા બનાવી લાય. કેટલી ઠંડી પડે છે. અરે પણ મમ્મી ચા તો તમે બનાવતા હતા ને. તું ઘોડી થઈશ? આટલી ઠંડીમાં હું ચા બનાવું? ઉઠ, તું ચા બનાવ. તું મારી સાસુ છું, હું તારી સાસુ છું. ઉઠ, ચા બના. હું તને ગરમ ગરમ ચા પાઉં, તું બના ચા. ઉઠ ઉઠ. અરે મમ્મી તમને ઓલા બોલાવે છે, જાઓ. જાય ને કે હું થોડા રહીને આવું છું, હું કામ કરું છું. જા. અરે મમ્મી લાવો હું કરી દઉં. હવે હું આ ઘરની દીકરી જ છું ને, તો હું કામ કરી દઉં છું, તમે જાઓ. સારું, આ તેલ મૂક્યું છે ને તે આદુ લસણની પેસ્ટ નાખી દેજે. હા જજે, આમાં દીકરીને ફોન આવી આવજે. દીકરી, અરે આ શું કર્યું? શું થયું? શું થયું બેટા? આ જો. તમે નતું કીધું કે આદુ લસણ અને પેસ્ટ નાખી દેજે, તો એ નાખું છું. એક તો દરરોજ કંટાળો છે, એક ના એક કામ કરવાનો. વહુ હા, તારું મમ્મી. કામ કરતા જોર આવે છે. હા તારા કામમાંથી છુટકારો લેવો છે. હા મમ્મી. જો સાબર વહુ, હું તને 3 પ્રશ્ન પૂછું છું, એમાંથી એક સાચો પડશે ને તો બધું કામ હું કરીશ, તારે નહીં કરવાનું. હે સાચું મમ્મી? હા, હા તો જલ્દી જલ્દી પૂછો પૂછો. પહેલો પ્રશ્ન, દહીં વડા કે બટાકા વડા, એ બે માંથી મોટું કોણ? હે નહીં આવડતો. બીજો પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન, આ ચાઇનીના કયા કાણામાંથી હું તને જોઈ રહી છું? કે હેડ? હા નહીં આવડતો. ત્રીજો પૂછો. ત્રીજો પ્રશ્ન, દાદા મામા છે તો મામી કોણ છે? કે હેડ? નહીં આવડતો. લે આવીને પકડ, કચરો વાર અને પોતું કરી નાખ. હેડ. મમ્મી આલો પાણી. બહુ ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું બનાય ને. મમ્મી ખાવાનું લાવું જ છું, બસ ખાલી ગરમ કરવા મૂક્યું છે. શું ખાવાનું તો ગરમ હમણાં જ બનાવે છે, શું કા ગરમ કરવું છે? મમ્મી તમે મને પાગલ સમજી કે શું? ખાવાનું ગરમ નથી કરતી, હું તો છાશ ગરમ કરું છું. આજકાલ આ છોકરાઓને ફેબ્રુઆરીનું શાનું ભૂત વળગ્યું છે? તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી? ના ભાઈ ના. તો બસ ફેબ્રુઆરીમાં શિવરાત્રી છે. હર હર મહાદેવ. સાંભળો સાંભળો મારી વાત. આજકાલ જે છોકરાઓ કરી શકે છે ને એ બધું જ છોકરીઓ કરી શકે છે. ખોટી વાત છે, એવું હોય જ નહીં. બધું જ કરી શકે છે. એક કામ કર, હા
હું કહું એ કરી બતાય તું. હા બોલો ઓકે. બોલો શું કરી બતાવવાનું બોલો. આજ કરી બતાય. આ મોઢું બંધ રાખીને બતાય. આખી જિંદગી વખત મોઢું બંધ રાખીને રહી છે. જાણ ચપડ 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 ચાલુ જ હોય છે. ચાલ એ છોડ, તું સોરી કહીને બતાય. બોલ 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 બોલ, સોરી કહીને બતાય. નીકળી જાય ને હવે. હા એ પાછી એક કામ કર, એ છોડ. તું એક કામ કર, તું એમ કે મારી ભૂલ હતી, હું સ્વીકારું છું. બોલ. હા એ પાછી છોકરાઓ કરે બધું છોકરીઓ કરી શકે.